રાજેશ્રી અત્યારે બેંક ઓફ બરોડામાં નોકરી કરે છે. નવજોત અંજન મંડળમાં કેટલું રહ્યા? 5 વર્ષ 16-17. અહીંયા રહેવાથી કઈ ફાયદો થયો? હા, શું ફાયદો થયો? ઘણોય થયો. પાયો જ અહીંયાથી છે. ફિઝિયો કેટલું કર્યું અહીંયા તમે? 3 વર્ષ. એમની બાજુમાં પરવી ગામ કયું તારું? બાલુચના. પેલી બાજુ જોવાનું. બાલુચના ગામ બાલુચના અત્યારે શું કરો છો અહીંયા નવજોત અંજન મંડળમાં? ફિઝિયોમાં નોકરી કરું છું. છેલ્લા 3 વર્ષથી પરવી બેનને થોડું દેખાય રહ્યું એટલે લોજિકલી ડૉક્ટરની ભાષામાં પ્લાઇન્ડ જ છે. હા. રાજુભાઈ, હા જમવાનું બરાબર છે? બિલકુલ મસ્ત જમવાનું છે અને ખરેખર આનંદ આવી રહ્યો છે. બિલકુલ પાવભાજી બરાબર છે? પાઉંભાજી ગુલાબજાંબુ બધું સરસ છે, પુલાવ, અને ખરેખર બહુ જ આનંદ આવ્યો રજનીભાઈ આજે. ખૂબ ખૂબ અભિનંદન. અને આ રે અમારા ચનાભાઈ પોરબંદર. શેમાં નોકરી કરો છો તમે અત્યારે? અત્યારે અમે લિફ્ટમાં નોકરી કરીએ છીએ. કેટલો પગાર છે તમારો? 12,000 અહીંયા નવજોત અંજન મંડળમાં રહેવા જમવાના કેટલા પૈસા ભરો છો મહિનાના? મહિનાના 100 રૂપિયા, એટલે વર્ષના 1200 રૂપિયા. વર્ષના 1200. ખુશ છો તમે અહીંયા રહી? હા, ખુશ છે. જીતુભાઈ, જમવાનું બરાબર છે કે નહીં? બરાબર છે ને? ભાઈ ભૂલચું હોય તો કહેજો હો. પંકજબેન, જમવાનું બરોબર છે? આજે પહેલી વાર મળી ભારતીબેન ને. હે? પહેલી વાર મળી. હા તો ઓળખાણ થઈ ગઈ. મારા ઘરનું કામ છે, એ પણ ટાઈમ છે, હું ટાઈમ છું. ક્યાં જાઓ છો, શું કરો છો? અને અમારી દીકરીને શિવ. આપણને કોઈ તકલીફ નથી. ભગવાન ના જા. બ્લાઇન્ડ ના છોકરા બ્લાઇન્ડ હોય એવું જરૂરી નથી. બિલકુલ નથી. સાહેબ બરોબર ને? 100%. કે ભાઈ અંધ લોકોના છોકરા આમ જો એવું જરૂરી નથી. બિલકુલ જરૂરી નથી. જમવાનું બરોબર છે? સરસ છે હો. અને આ અમારા નવજોત અંજન મંડળના તારણહાર એની ઈટ મૂકનાર કાંતિભાઈના ગરમ પત્ની. ગરમ પત્ની તો હોય જ બધા, પણ આ ગરમ પત્ની છે. અને આ અમારા કાંતિભાઈનો એકનો એક દીકરો મંતવ્ય, જે આપણે કોઈનું લેતા નથી મંતવ્ય. અને અમારા ટ્રસ્ટી છે મયુરભાઈના એમના વાઈફ, અને અમારા મુખ્ય માણસ સંદીપભાઈ, જેમને અમદાવાદમાં નોકરી મળી. અને કેટલું રહ્યા હોસ્ટેલમાં? ખંડવી 3 વર્ષ રહ્યા અને સરકારી નોકરી કરતા હતા. એમનો કોઈ સહારો નહોતો રહેવાનો. અમે એમને નોકરી આપી દીધી. અને સંદીપભાઈ પછી લગ્ન નહોતા કરતા પણ કરી લીધા. અને આજે એમના વાઈફ આપણી સામે બેઠા છે, નિહલબેન. અને ભગવાને એમને પણ એક મસ્ત દીકરી આપી છે. છોકરા લાઈન વાળું હોતું નથી. નિહલબેન, જમવાનું બરોબર છે? હા, એકદમ સરસ છે. તમે શું કરો છો? બેંકમાં જોબ કરું છું. નિહલબેન બેંકમાં જોબ કરે છે. અમારે ખંડવી, તમે શું કરો છો? ગવર્મેન્ટ ટીચર છે. અત્યારે ખંડવી પોતાનું નવજોત અંજન મંડળમાં કેવું લાગ્યું? સરસ લાગ્યું. ખુશ છો? હા, એટલે તો આજે પણ એમને ઘર માનીએ છીએ. આજે પણ ખંડવી નવજોત અંજન મંડળ. તમારે કઈ કેવું રે નવજોત અંજન મંડળ વિશે? મારે કશું જ કહેવું નથી, બધું સરસ છે એકદમ. ખૂબ જોરદાર કામકાજ ચાલી રહ્યું છે. અને આ દિવ્યાંગ બાળકોને આજે જે સહારો મળી રહ્યો છે જોરદાર, એના માટે અંજન મંડળને ખૂબ ધન્યવાદ છે નવજોતને.